નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ક્રિએટર આર્ટેડ કાફ એન્ડ સ્ટુડિયોનું આજે ગોત્રીની અલકાપુરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડોદરાના ગોત્રીની અલકાપુરી અનંતા સ્ટેન્ડ ફોર્ડ ખાતે આજરોજ ક્રિએટર આર્ટ કાફ એન્ડ સ્ટુડિયોનું ઉદ્ઘાટન પિનલ શાહે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે દીપ પ્રગટાવીને સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપસ્થિત રિપલ મહેતા તથા પરિવારનો તથા બાળકોના વાલીઓ હાજર હતા, જેમાં 40 જેટલા બાળકોએ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકી છે. ખૂબ જ સરસ બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી. બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપ્યું હતું. ખાસ વાત એ છે કે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે શીખેલા છે રિપલ મહેતા. 17 વર્ષના હતા ત્યારથી જ આર્ટ કરતા આવે છે અને આજે 22 વર્ષનો એક્સપિરિયન્સ છે અને ખાસ દિવ્યાંગ બાળકોને આર્ટ ફ્રીમાં શીખવાડે છે. મેડિકલ સ્ટુડન્ટને પણ સેશન આપે છે. ખૂબ જ સરસ રીતે બાળકોને આર્ટ શીખવાડી આજ રોજ એક્ઝિબિશન ખુલ્લું મુકાયું હતું. હેલો એવરીવન, રિપલ મેમના ક્રિએટર આર્ટ સ્ટુડિયોમાં આજે હું આવી છું. અહીંના બાળકોનું વર્ક જોઈને ખૂબ ખુશી થાય છે કે અત્યારે જે બાળકો દિવસભર મોબાઈલ માંગતા હોય છે એવા બાળકોને જોયા હોય છે, એની સામે અહીંયા બાળકો 3 થી 4 કલાક કોન્સ્ટન્ટ બેસીને આટલું સરસ નાનું ઓબ્ઝર્વેશન અને ફોકસ કરીને વર્ક કરી રહ્યા છે. તો અહીંયા મેમના હું 2 USP સ્પેશિયલ બધાને કહીશ કે જે દિવ્યાંગ બાળકોને ફ્રીમાં કરાવે છે અને એના સાથે દરેક મેડિકલ સ્ટુડન્ટ્સને અગર જ્યારે પણ એવું લાગે કે એમને ડિપ્રેશન કે કંઈ છે તો એમના સેમિનાર્સ અને વર્કશોપ્સ એ લોકોને પણ હેલ્પ કરે છે. એટલે મેમ પોતે 22 વર્ષથી ફાઇન આર્ટ્સથી આ એક્સપિરિયન્સ જે છે એના માટે આજે સ્ટુડિયો ઓપન કર્યો છે અને એમની પાસે 5 વર્ષથી લઈને 50 વર્ષના ઉંમરના લોકો આવે છે અને પોતાની હેપીનેસ સ્ટુડિયો હું આને કહી શકીશ કે અહીંયા એક અલગ પોઝિટિવિટી છે. તો યુ શુડ એક્સપ્લોર હિયર. થેન્ક યુ સો મચ.